તો હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? બધા મજામાં જ હોય, કારણ કે આપણે વ્લોગને વિડીયો નાખતા હોય એટલે બધા તમને મજામાં જ હોય. તો આપણે છે ને 30 દિવસનો ચેલેન્જ આ પૂરો થઈ ગયો છે, કાલ પૂરો થઈ ગયો છે. 30 દિવસનો ચેલેન્જ આપણે પૂરો, એની પહેલાં મેં ઘણા વિડીયો અપલોડ કરેલા છે. આમ ઘણી તો આમ ટ્રાવેલિંગના અને બધા વ્લોગ બનાવું છું, એમાં સપોર્ટ મળ્યો છે. જેવો તેવો કાંઈ એટલો બધો ખાસ નથી મળતો, તો આપણે બનાવવાનું ચાલુ જ રાખ્યું છે. અને આ 30 દિવસનો આપણે ચેલેન્જ પૂરો કરી નાખ્યો છે. એમાં એટલું બધું કાંઈ ખાસ છે નહીં, પણ તોય આપણે બનાવ્યો છે 30 દિવસ. તો આવી અમે મહેનત કરી છે, તો તમારે થોડોક સપોર્ટ કરો તો વધારે સારું રહે. કારણ કે હજી આપણે છે ને આનાથી મોટો ચેલેન્જ લેવાનો છે. આ ખાલી 30 દિવસનો લીધો ને, હજી 365 દિવસનો મારે ચેલેન્જ લેવાનો છે. આખો વર્ષ સખત ડેઇલી હોમ વ્લોગ, ટ્રાવેલિંગ, એટલે જે ટૂંકમાં જે કરું તે એ બધા વ્લોગ તમને જોવા મળશે. તો તમે સપોર્ટ કરજો. તો આપણે આજથી, એટલે આજ મેં 30 તારીખના ડેઇલી વ્લોગ મેં મૂક્યા છે. આથી આપણે કન્ટિન્યુ 31 દિવસથી ચાલુ કરશું. એ 30 તો ચાલુ જ રહે. એ 31 દિવસ પછી આપણે છે ને રેગ્યુલર અપલોડ કરતા રહીશું. જ્યાં સુધી શક્ય બને ત્યાં સુધી ડેઇલી અપલોડ આપણે મેકવાના છે. ડેઇલી એટલે ડેઇલી વિડીયો મેકવાના છે. આપણે હોમ વ્લોગ આવશે, ટ્રાવેલિંગ વ્લોગ, એટલે જે વ્લોગમાં તમારે બધા આવશે. એટલે તો તમે થોડોક સપોર્ટ કરો, અને અમને નાના ક્રિએટરોને છે ને થોડોક સપોર્ટ કરો, તો અમારે આમ થોડુંક સારું રહે, તો અમે કંઈક આમ આગળ વધીએ. એટલે મળે છે અમુક લોકો સારા છે, એ બધા જોવે છે વિડીયો. આપણા ગુજરાતીમાં જ આવે આપણા વિડીયો. અમુક છે એ નથી જોતા, ખાલી ક્લિક કરીને લોકો વયા જાય છે કે આના વ્લોગમાં શું હશે. કારણ કે આપણે તો સામાન્ય મધ્યમ વર્ગના લોકો, એટલે આપણું બહુ કંઈ જોવે નહીં. નકર આગળ લોકોને 4 વ્હીલ હોય ને એવું બધું, ગાડીઓ સારી દેખાડે તો બધા જોવે. એવું કાંઈ છે નહીં. આપણે જે હોય તે જ બતાવવાનું હોય. તો મારા ડેઇલી વ્લોગ તમે જોજો, તમને બહુ મજા આવશે. આપણે કોમેડી થોડીક આવશે. આપણો ઘરેથીને સપોર્ટ છે, તમે તમે સપોર્ટ કરજો તો સારું લાગે. એમ તો તમે સપોર્ટ કરો તો થોડુંક આમ વધારે આગળ આપણે પહોંચીએ એકવી. તો તમે સપોર્ટ કરજો. ને હવેથી આપણા ડેઇલી 30 દિવસનું આપણે ચેલેન્જ પૂરું કર્યું છે. આપણે 31 દિવસથી ચેલેન્જ આપણે શરૂ કરવાનું છે. 31 એટલે લગભગ આ વિડીયો આજે જ અપલોડ થઈ જશે. કારણ કે આજે 30 દિવસ પૂરા થઈ ગયા, એટલે 31 દિવસ થઈ જશે આજ. પણ હું આ વિડીયો ખાલી 31 ડે લખીને આમ જવા દે. પછીના વિડીયો 32, 33, 34 એમ ઠેર 365 દિવસ સુધી આપણે છે ને મારા હોમ વ્લોગ મેકવાના છે. આપણે એક જ ટાઈમ રહે, મારો ફિક્સ ટાઈમ રહે છે 5:30 વાગ્યાનો. હું એક જ ટાઈમ ઉપર મેકું છું, કારણ કે યુટ્યુબવાળા એમ કહે કે બધા એક જ ટાઈમ ઉપર મેકાય. એટલે હું બધા મારા વ્લોગ છે ને હું 5:30 જ મેકું છું. તો તમે થોડોક સપોર્ટ કરજો. ને બને ત્યાં સુધી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ બધાને મોકલજો. કારણ કે ગુજરાતી છે, તો તમે સપોર્ટ કરશો તો જ આપણું કાંઈક આગળ થશે. થોડીક મહેનત કરી છે આપણે. આખો દી કામ ધંધો કરતા હોય તોય તે વ્લોગ ઉતારું છું, એટલે તમારે થોડુંક વિચારવું પડે કે નહીં આ મને કાંઈક કરે. એડિટિંગ કરવાનો કેટલો રાતે ટાઈમ વયો જાય. 11-12 વાગ્યા સુધી એડિટિંગ કરવું પડે. એના પછી રાતે અપલોડ કરવા પડે. રાતે તો નહીં, પણ હું તો દિવસે કરું, કારણ કે મારો ટાઈમ 5:30નો છે. પણ જે બીજા ક્રિએટરો હોય, જે સવારે મેકતા હોય, એને તો રાતે બિચારાને એક તો એડિટિંગે કરવાનું, રાતે અપલોડે કરવાનું. તો પછી એક મારો બાજુમાં જ ભાઈબંધ છે, એ તે વ્લોગિંગ બનાવે. એ ડેઇલી સવારે 8 વાગ્યા છે ને અપલોડ કરે. બિચારો 1 વાગ્યા સુધી જાગે ખાય. પછી એને કાંઈ એટલું બધું કાંઈ મળ્યું નથી, પણ તો એ 12-1 વાગ્યા સુધી બિચારો અપલોડ એડિટિંગ કરે. પછી રાતે અપલોડ કરે. પછી હુવે 1 વાગ્યાને. સવારે એ કંપનીમાં કામે જાય. વિચાર કરો તો. હું મહેનત કરું છું. મારે તો 5:30નો ટાઈમ છે, એટલે બપોરે હું થંબનેલ બમનલ મળી જાય મને ટાઈમ, એટલે વાંધો નથી આવતો. રાતે તે આપણે થોડુંક મોડું થઈ જાય એડિટિંગ કરવાનું. ફોનમાં જ કરી છે આપણે પાસે, બહુ ફોન કાંઈ સારોય નથી. તો તમે છે ને સપોર્ટ કરજો બને ત્યાં સુધી. તો આપણે છે ને ડેઇલીના આપણે 365 દિવસનો ચેલેન્જ લેવાનો છે. તો તમે સપોર્ટ કરજો તો આપણે બહુ મજા આવશે. અને આપણે હારે સાથે રહેવું ફેમિલીની જેમ. તો આપણે છે ને બહુ મજા આવશે. તો આપણા ડેઇલી વ્લોગમાં તમારું સ્વાગત છે. તો વિડીયો અહીંયા જ હું પૂરો કરી નાખું, કારણ કે હવે હું કામકાજ કરશું. પછી આ ડેઇલીનો રૂટિન ચાલુ હોય એટલે વ્લોગ તો ચાલુ જ હોય. આ તો ખાલી આમનું વિડીયો બનાવીને મેકવાનો છે ખાલી. એટલે તો થોડોક તમે સપોર્ટ કરશો ને, તો આપણે થોડુંક આગળ છે ને દેખાડશું કે આપણે સહી કંઈક એમ. એટલે તમે થોડોક સપોર્ટ કરજો, લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણે મળીએ આપણા ડેઇલી વ્લોગમાં. તો આપણો 30 દિવસનો ચેલેન્જ પૂરો થઈ ગયો છે. હવે આપણે કરવા જઈ રહ્યા છે 365 દિનનો મોટો ચેલેન્જ. કારણ કે આપણે 1 વર્ષનો ડાયરેક્ટ ચેલેન્જ લેવાનો છે. કોઈ બધા ડેઇલી વ્લોગ નહીં મેકતું હોય, એનું કારણ છે કે એડિટિંગ, ટાઈમ ને એ બધું ન હોય.
એના કારણે કોઈ ન મેકે, પણ હું મેકવાનો છું એવો મારો વિચાર છે. જ્યાં સુધી મારામાં માઇન્ડ એમ કહે ને ત્યાં સુધી આપણે મેકવાના છે ડેઈલી, બને ત્યાં સુધી 365 દિન. મને નહોતું લાગતું કે હું 30 દિવસનો ચેલેન્જ પૂરો કરી શકી, પણ મારાથી થઈ ગયો છે 30 દિવસ. પહેલાં એમ લાગતું કે હું એડિટિંગ ક્યારે કરવું કે ન કરવું એડિટિંગ. પછી આમ ઘણી વખત એમ થઈ જતું કે નહીં રહેવા દે, મેકી દે. એટલે 5 દિવસ મેકી દે, અઠવાડિયું કર્યું ચાલુ, રોલિંગ ચાલુ રાખ્યું. મેં કીધું હાલો ને જોઈએ કાંઈક તો થાય ને. 30 દિવસ પૂરા થઈ ગયા છે, હજી કાંઈ વ્યૂ એટલે 50 હો એવા જ આવે છે વ્યૂ કાંઈ આવતા ને. મેં કીધું તોય આપણે ચાલુ રાખવાનું છે, આમ હાઈ લેવલ સુધી જવું છે. એટલે તો મેં 30 દિવસનું પૂરું કર્યું છે, અને હવે આપણે ડાયરેક્ટ 365 દિવસનું લેશું. કેટલા? 365 દિવસનું, કારણ કે આ જ બ્લોગમાં આપણે આ 365 દિવસનું ડાયરેક્ટ ચેનલ લો. તો તમે લોકો મને સપોર્ટ કરજો. તો આપણે મારા ડેઈલી હોમ વ્લોગ, ટ્રાવેલિંગ વ્લોગ, ડેઈલી ટૂંકમાં વ્લોગ આપણે આવશે જ. તે કોમેડી આવશે, બહુ મજા આવશે જોવાની. તો બસ અહીંયા જ રાખું છું. તો મારો દિલથી આભાર. તમે બધા સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ. મળીએ મારા ડેઈલી વ્લોગમાં. ત્યાં સુધી આવજો.